બદામ કે પછી મગફળી, જાણો સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક શું છે, કોની કરી શકે છે નુકસાન? બદામ અને મગફળી બંને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અહીં અમે તમને જણાવીએ છીએ કે આ બેમાંથી કયો ડ્રાય ફ્રૂટ વધુ ફાયદાકારક છે અને કયો તમારા સ્વાસ્થ્ય માટે સારો છે. બદામમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં એટલે કે ભરપૂર માત્રામાં હોય છે. તેમાં વિટામિન ઈ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો મોટી માત્રામાં મળી આવે છે. બદામમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ, પ્રોટીન અને ફાઇબર હોય છે, જે હૃદયને સ્વાસ્થ્યને સુધારવામાં ઉપયોગી થઈ શકે છે. મગજના સ્વાસ્થ્ય માટે પણ તે ખૂબ જ ફાયદાકારક છે. બદામમાં વિટામિન ઈ અને વિટામિન B6 મળી આવે છે, જે મગજની પેશીઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. બદામથી વજન પણ નિયંત્રિત રહે છે. વાસ્તવમાં બદામમાં ફાઇબર અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે વજન નિયંત્રણમાં મદદ કરી શકે છે. મગફળીના ફાયદા પણ જોઈ લઈએ તો મગફળી પ્રોટીનનો સારો સ્ત્રોત છે, જેમાં મોટી માત્રામાં પ્રોટીન જોવા મળે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે આંતરડાને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરી શકે છે. તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે તમે તેને તમારા આહારમાં પણ સામેલ કરી શકો છો. તેમાં હાજર મોનોઅનસેચ્યુરેટેડ ફેટ અને પોટેશિયમ સ્વસ્થ હૃદય માટે ખૂબ જ જરૂરી છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. વિટામિન ઈ, સેલેનિયમ અને રિઝવેરાટ્રોલ જેવા એન્ટીઓક્સિડન્ટ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. જો આપણે બંને વસ્તુની તુલના કરીએ તો મગફળીમાં વધુ પ્રોટીન જોવા મળે છે, જ્યારે બદામમાં વધુ વિટામિન ઈ અને મોનોઅનસેચ્યુરેટેડ ચરબી હોય છે. બદામથી થતી એલર્જી કરતાં મગફળીને કારણે થતી એલર્જી વધુ તકલીફદાયક હોય છે. જ્યારે બદામથી થતી એલર્જી ઓછી જોવા મળે છે. આ રીતે તે તમારા સ્વાસ્થ્યની જરૂરિયાતો પર નિર્ભર રહે છે કે બદામ કે મગફળી તમારા સ્વાસ્થ્યપ્રદ રહેશે કે નહીં. જો તમે સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યાથી પરેશાન છો તો તમારે પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે, તો સારું રહેશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો છેક સુધી જોવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર. બાજુમાં આપેલી નોટિફિકેશન બેલ આઇકોન પર પણ ક્લિક કરી દેજો. આવજો.